વિદ્યાર્થી મિત્રો, અંતે કાયમી શિક્ષકની ભરતી છે એ જાહેર કરવામાં આવી છે। મિત્રો, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને ઓફિશિયલ માહિતી આપી છે। આ વિભાગમાં આટલા હજારની ભરતી છે એ જાહેર કરવામાં આવશે। મિત્રો, તમે પણ આ વિભાગના છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે। અને મિત્રો, ખાસ કરીને તારીખ પણ એમને જાહેર કરી છે। કઈ તારીખ છે એની વિગતવાર માહિતી આપવાનો છું। વિડીયો સુધી નિહાળજો અને નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અગાઉની ભરતીની અપડેટ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે। તો કયા વિભાગમાં ભરતી જાહેર કરી છે અને શું ટ્વીટ કરવામાં આવી છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ। ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, જોઈન કરી નાખો, જ્યાં તમને પલ પલની અપડેટ એન્ડ જે શિક્ષણ વિભાગ તરફથી પીડીએફો આવે છે એ તમને ત્યાં જોવા મળી જશે। હવે વાત કરીએ વિગતવાર કે શું અપડેટ છે આપણને મળી છે, તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે। અહીંયા જે કુબેર ડિંડોનું ઓફિશિયલ જે ઇન્સ્ટાગ્રામ પર એમને પોસ્ટ મૂકી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગનો રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે રાજ્યના સરકાર શિક્ષણ વિભાગના હસ્તકની આચાર્ય અને જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભરતીની બીજી પણ જાહેરાત છે એ કરવામાં આવી છે, જેમાં તારીખ 1/8/2024ના રોજ આચાર્યની ભરતી કરવામાં આવી છે। તારીખ 1/9/2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પણ કરવામાં આવી છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। એટલે આ તો એક ભરતીનું નામ છે, પરંતુ જૂના શિક્ષકો છે જ એમની ભરતી છે એ સરકારે એક ભરતીનું નામ આપી દીધું છે। હવે વાત કરીએ તો કયા વિભાગમાં છે, તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે 25/9/2024 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની 10/10/2024 સુધીમાં ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એવી અહીંયા આપણને અપડેટ મળી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 1/8/2024ના રોજ આચાર્યની ભરતી હતી। એવી રીતે મિત્રો 1/9ના રોજ જે અંદર 4000 જૂના શિક્ષકોની ભરતી છે, જે માનનીય મુખ્યમંત્રીની પણ પોસ્ટ અહીંયા જોવા મળી રહી છે। 25/9/2024માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બિન સરકારી માધ્યમિક શિક્ષણમાં 10/10/2024ના રોજ અહીંયા ભરતીની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે એવી માહિતી મળી છે। મિત્રો, આ હતી અપડેટ, ખાસ તમારા મિત્ર સર્કલમાં શેર કરજો। એન્ડ હાયર સેકન્ડરી અને સેકન્ડરીના મેરિટ લિસ્ટ બાબતે આપણે વિડીયો લઈને આવવાના છીએ। નેક્સ્ટ વિડીયોમાં મળીએ। જય હિન્દ, જય સંવિધાન।